हेलो गाइस, गुड मॉर्निंग। माय न्यू वीडियो में आप सबका स्वागत है। गाइस आज नो ब्लॉग चालू था આપણો હળાતે તો ગાइस ફાઇનલી આપણે વહેલા ઉઠી ગયા રોજ તો 9-8 વાગતા। ચલો ગાइस પહેલા ચા પીને ગાइस પછી જઈએ બહાર, તમને બતાવું શું છે આજ તો બહાર શું મસ્ત। તો ગાइस તો આપણે લઈએ ફટકો અને આપણે આટલી ચા અને ગાइस રાતનો પહોંચો હતો જ એ આપણા ચાના ગાત ખાઈ લઈએ। तो हेलो गाइस फाइनली આપણે ચા બા પીને બહાર આવી ગયા છે અને ગાइस તમને કંઈક નવું બતાવું। ગાइस આ તો ગામડામાં પણ એટલી ફોગ આવી છે। ફોગ કહેવાય અમારે તો કાન ધુમ્મસ કહેવાય, હા ભાઈ ફોગ કહેવાય છે। તમને બતાવું ગાइस, જો ગાइस ફોગ એકદમ અત્યારના વાગે છે 8। તો ગાइस ફોનમાં થોડું ક્લિયર આવે છે, થોડો કેમેરો સારો એટલે આમ તો કાયદેસરમાં વ્લોગ સારો દેખાય નીકળે આટલા દેખાતું જ નહીં બરાબર। જોઈ શકો છો ગાइस એકલી ફોગ જોઈ શકો ગાइस પીણે નેળ્યું છે પણ એકણ તો કોઈ દેખાય એવું નહીં આમાં। અને ગાइस આમાં પણ જોઈ શકો છો, આમાં બધા દેખાય કે આમાં ખુલ્લું છે અને આ તો એકદમ ફોગ આવી જશે, વધારે ફોગ આવશે ને જોઈ શકો છો ગાइस આ કપને કેરીઓ પણ હાથના પડી જાય। બધા હાથના 2 દાડા હાથના ફોગ આવે ને તો જે કપન કેરીઓ આવી છે ને અડધા ઉપર ભૂઈ બધી। અને આપણે રહ્યા ગાइस તમે તો જોઈ શકો છો ફોગ આવી ગઈ સાઈઝ બધું એટલો ફોગ આખું જોઈ શકો છો ગાइस નજારો સવારનો ગામનું મોસમ। આવું બધું તો કાઢે આ તો પહાડી ઇલાકામાં જ હોય પણ આ તો ગાइस ગામડામાં આજ તો આવું દેખાય ને કમ જોવા જઈએ ને પહાડી ઇલાકામાં વધારે આવું રોજ ડેલી જોવા મળે। આવું તો આપણા ગામડાવાળાને તો ઓછું જોવા મળે પણ પહાડી લોકો હોય ને ઇવન કાયમ આવું જ જોવા મળે। ઇવન દાડો જ આ રીતના ઉગતો હોય એટલે ના તો અલગ જ ફોગ ઉકળે જો આમ દાડો આ ઉગશે ને એમ વધી જાય। તમે જોઈ શકો છો ગાइस આ જતું રહે ને એટલે પછી તમને ફરી રીતના પાછો નજારો ફરી રીતના બતાવ્યો કે કેવું હતું અને તમે ફોટો પણ જોઈ શકશો। આપણે લગાવ્યું હોય તો ફોટો લગાવી દેવું કોઈ નહીં પણ લાઈવ તો બતાવીશું જ આપણા હા સર ને એ બધું જતું રહે ફોગ એટલે કમ્પ્લીટ મોડા 10 વાગે કહો તો 12 વાગે કોઈ નક્કી ના કહેવાય। જો ગાइस આટલાથી તો આપણે હાલ ઝૂમ કરી બતાવીએ ને તો એ ઘર સાથે દેખાતું નહીં પણ પછી ઘર દેખા 10-12 વાગે આગળ તો દેખાય। ગાइस સન બનવું ઘર જોઈ શકો તો ગાइस હજી તો એવું કે આટલું જ થાય ગાइस જો થોડો કાટલો દેખાયા લાઈવ બતાવો તમને गाइस ઉગતો हाल तो ब्राइट थी हो गाइस, ये ब्राइट और ब्राइट बहुत ज़्यादा ब्राइट हो गया देख सकते हो गाइस। ये कालू वादळू आई गયું બંધ થઈ ગયું આવું થાય गाइस।
આપણે તો ફોગ જો હાલ તો કપ્પા ઉપર કંઈ જો ફોગના કારણે એવું પોણી પોણી તો ગાઈસ અડધો કલાક 2 કલાક પછી કમ્પ્લીટ ફોગ જતો રહે જો ગાઈસ રાગ રાગ જવા માંડ્યું એ જો ગાઈસ પેલી બાજુ થોડું દેખાવા માંડ્યું હા જો ગાઈસ ફરી રીતના બતાવું તમને ફરી રીતના ઉગવાની શરૂઆત થઈ ગઈ છે ઉગ્યો ગાઈસ સન જોઈ શકો છો ગાઈસ સન આવી ગયો છે તો ચલો ગાઈસ તમને આપણા તો ગાઈસ ચલો તમને પાછા આપણા કલાક તો 2 કલાક પછી તમને બતાવું ગાઈસ કે કેટલો ફોગ જોવા મળતી રહ્યો આજે એટલે કે ધુમ્મસ ગામડાની ભાષામાં તો ગાઈસ આપણા વિડીયોમાં બનાવી રહેજો ત્યાં તો હેલો ગાઈસ ફાઇનલી આપણા ફોગ બોગ બધું જતો રહ્યો ગાઈસ તમને કીધું કે તમને બતાવીશ તો ગાઈસ તમને બતાવું કેવું દેખાય છે ગાઈસ તો ગાઈસ આવું દેખાય છે આ બધું કાયદેસર સવારે તો પેલા લેબડા નહોતા દેખાતા પણ અત્યારે દેખાવામાં ચાલુ થઈ ગયું છે ઘરે આ ઘર થોડું આખું દેખાતું એ પણ દેખાતું થઈ ગયું છે એ ગાઈસ બીજું તમને બતાવું એક પેલી બાજુ તમે પેલા રેડિયું દેખાતું હતું એ લેબડા નહોતા દેખાતા એ પણ દેખાતા થઈ ગયા છે ફાઇનલ જોઈ ગાઈસ સવારે કેટલો ફોગ પડતો હતો મતલબ કે ધુમ્મસ ગામની ભાષામાં ધુમ્મસ ને શહેરની ભાષામાં ફોગ એવું કહેવાતું ખરું ગાઈસ તમે જુઓ પણ પેલી સાઈડે પણ આવું દેખાય ગાઈસ ફાઇનલી આપણો તડકો આવી ગયો છે ગાઈસ તમને બતાવું જોઈ શકો છો ગાઈસ અંધારા જોઈ શકો છો ગાઈસ તમે એટલો બધો સૂરજ ઓશ્વન જઈ નાખે એટલું બધું ઓશ્વન જઈ જાય ને એટલું બધું તેજ પડે છે ગાઈસ એવું એટલો તડકો કાઢે છે બરાબર નહીં જોઈ શકો આમાં પણ ફોગ બોગ બધું જતું રહ્યું નહીં બધું ક્લિયર થઈ તમે કીધું કે બતાવું એટલે આપણે ફાઇનલી બતાવી દીધું ચલો ગાઈસ ફાઇનલી ગેર ઉખડી બનાવી છે એ પણ તમને બતાવું શની ઉખડી બનાવી છે બતપતિ જેરી ચલો ગાઈસ જો ગાઈસ घर में चूहे घुस रहे हैं रोज रोज तो चलो गाइस તમને ખાવા બે તાણ મળીએ ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો ગાઈસ ચલો તો હેલો ગાઈસ ફાઇનલી આપણા જમવાનું બની ગઈ છે અને ગાઈસ તમને શું બની છે એ બતાવું હું પહેલાં તો ચલો ગાઈસ તમે જોઈ લો પહેલાં બસ આપણે ખાઈ લઈએ જો ગાઈસ આ રહી કઠોળનું શાક અને તમે જોઈ જ લીધું શનું શાક છે અને ગાઈસ ગવાની રોટલી જોઈ શકો છો ગાઈસ આ ગવાની રોટલી પેલી રે ઉખડી એ તો આપણા ખાવાની સારા એવા વાળો ફજો એ તો ના ખવાય ખાવાનું છે ચલો તમે ગાઈસ ખાઈ લઈએ વાટકો વાટકો શાક કાઢી
4-5 વાગે. એટલા વાગતા ખરા 12 વાગ્યા ના તો ચલો ગાઈસ ફાઇનલી આપણે તમને લંચ બંચ કરી મળીએ ત્યાં સુધી આપણા વિડીયો બન્યા રહેજો ગાઈસ. ચલો.